પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો। કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજ આયોજિત શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં સાંતલપુરના શિરવાડિયા જોશી પરિવારના કુળદેવી માતાજી મંદિર ખાતે ભવ્ય યોજાયો હતો। પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે શિરવાડિયા જોશી પરિવારના કુળદેવી માતાજી મંદિર ખાતે વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। શસ્ત્ર પૂજન કરી ઉજવણી કરી હતી। આ પ્રસંગે સાંતલપુરના ક્ષત્રિય રાજપૂત સમાજના લોકો, રબારી સમાજ તેમજ બ્રહ્મ સમાજ તેમજ અન્ય લોકોની ઉપસ્થિતિની અંદર શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ગૌ પૂજન તેમજ અન્ય કાર્યક્રમમાં યોજાયા હતા અને તેમજ વિજયાદશમી નિમિત્તે સાંતલપુર ખાતે ભવ્ય શસ્ત્ર પૂજન મહોત્સવ શૌર્ય સંસ્કૃતિ અને એકતાનું પ્રતીક જોવા મળ્યું હતું। આ પ્રસંગે આડીસર જાગીર અને અન્ય રાજપૂત ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે શિક્ષણ સમાજ સંગઠિત જેવી અને અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી। શિક્ષણ ઉપર મહત્વનો ભાર મૂકવામાં આવ્યો હતો। જે કે સિંહ સાથે મનુ ઠક્કર, રાધનપુર। कौन भाई आज दशहरा उससे ब्रह्म समाज क्षत्रिय समाज कच्छ राजपूत क्षत्रिय सभा आयोजित सातपुर मुकामे कि आज शस्त्र पूजन कार्यक्रम थयो एक नवी दिशा अपनारो आ एक कार्यक्रम है। क्षत्रिय धर्म शू कहे छे तो જ્યારે જ્યારે રાષ્ટ્ર ઉપર આપત્તિ આવી છે ત્યારે બ્રાહ્મણોના માર્ગદર્શન હેઠળ ક્ષત્રિયોની રક્ષા કરવી। ગૌ માતાની સમસ્યા અત્યારે આપણે અનેક સમસ્યાઓમાં અત્યારે આપણો દેશ સપડાઈ રહ્યો છે। પ્રદૂષણ એવડો મોટો પ્રશ્ન છે, ગૌ રક્ષા એવડો મોટો પ્રશ્ન છે। આ બધા પ્રશ્નો ઉપર અન્ય સમાજ માણસ હંમેશને માટે કર્મથી મહાન બનતો હોય છે, જન્મથી નહીં। આજે આ કાર્યક્રમમાં વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં રાજપૂત ભાઈઓ, ક્ષત્રિય ઠાકોર ભાઈઓ, રબારી ભાઈઓ, માલધારી સમાજમાંથી ભરવાડો આ બધા જ લોકો આવીને આજે પ્રસ્થાપિત કર્યું છે કે અમે પણ રાષ્ટ્રની સેવા માટે તત્પર છીએ અને પોતપોતાના શસ્ત્રનું એમને પૂજન કર્યું। શું નામ આપનું? જાડેજા મહેન્દ્રસિંહ બાબુભાઈ જાડેજા, પ્રમુખ કચ્છ સમાજ રત્ન જાડેજા વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા રાપર ભચાઉ ધારાસભ્ય છે। એના નાજા નીચેથી જે આ સૂચના મળી હતી કે હવે તાલુકા વાઇઝ આપણે કાર્યક્રમ કરવો, તો નાના ભાઈઓને તમામ સમાજમાંથી કે સનાતન પ્રેમીઓને બધાને જોડી શકી અને આને આપણે કાર્યક્રમ કરવો। એટલે અમે આજે સાતપુર મુકામે મા અંબાના રાજગોર પુણ્યાલા વિદ્યાશંકર રાજગોર જે પર્યાવરણ પ્રેમી છે એના કુળદેવી સ્વયંભૂ પ્રગટ થયા મા અંબા અને અહીંયાના નીચે પુણ્યાલાના નેજા નીચે ત્યાં કાર્યક્રમ અમે કરે બધા ચોરાના તમામ વિસ્તારોના ભાઈઓ આવ્યા હતા, તમામ ગામોના કાર્યક્રમ દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કર્યો। એટલે ગાય માતાજીનું પૂજન કર્યું, શસ્ત્રનું કર્યું, પછી અસોનું પૂજન કર્યું। अजयपाल सिंह गुमानसिंह जाडेजा, प्रमुख अखिल भारतीय क्षत्रिय महासभा कच्छ। अत्रे शिरवाड़िया जोशी परिवार बाहिरा धाम मध्य आयोजित शस्त्र पूजन कार्यक्रम अंतर्गत सातलपुर तालुका राजपूत क्षत्रिय समाजना प्रमुख महेंद्रसिंह जाडेजा, आचार्य श्री तथा कन्हैयाशंकर महाराज साथे कार्यक्रम में आवવાનો અવસર મળ્યો। એક વિધિવત રીતે સાચા અર્થમાં શસ્ત્ર પૂજન કઈ રીતના થાય એ જોઈને ખરેખર ખૂબ આનંદ થયો અને જે ક્ષત્રિય પરંપરા છે, ક્ષત્રિય ધર્મ છે, એના નિર્વાહ માટે બ્રાહ્મણ સમાજ દ્વારા જે એક આયોજન થયું છે એ ખરેખર હર્ષ અને ગર્વનો વિષય। ક્ષત્રિય પરંપરા એ કોઈ એક જાતિ વિશેષ પરંપરા નથી। ક્ષત્રિય એ ધર્મ છે અને જે ધર્મની રક્ષા માટે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ તરીકે ગાયોની અને રાષ્ટ્ર માટે જે શસ્ત્ર ઉપાડે એ ક્ષત્રિય છે। એ ભાવના સાથેનું એક સરસ આયોજન આદરણીય શ્રી કનૈયાશંકર મહારાજ અને મેંદુભા જાડેજા પ્રમુખ શ્રી સાતલપુર તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા થયું અને મારા પરિવાર દ્વારા આ કાર્યક્રમમાં બહુ રંગે ચંગે સાથ અપાયો છે। એટલે સાતલપુર તાલુકાના સમગ્ર રાજપૂત સમાજના ભાઈઓ, અન્ય સમાજના પણ ભલે ઓછી માત્રામાં પણ એમને પણ લાગ્યું કે અમે પણ ક્ષત્રિય છીએ એવી ભાવના સાથે આવ્યા છીએ। બધા જ અન્ય સમાજના ભાઈઓને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ એક આપણી પરંપરા છે, આપણી સનાતની પરંપરા છે અને આપણે જાગૃત રાખીએ, જીવંત રાખીએ એના માટેનો આ પ્રયત્ન સતત ચાલુ રહે, એના માટે આપણે પ્રયત્નશીલ રહીએ।
અને જે આપણે અધર્મ ઉપર ધર્મના વિજયના પ્રતીક રૂપે આપણે વિજયાદશમીનો સતત ઉત્સવ તરીકે અને એક પ્રેરક દિવસ તરીકે ઉજવતા રહીએ એવી જ ભાવના.